નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો સતત 1079મો એપિસોડ અને 1079મા એપિસોડની અંદર એકમાત્ર મુદ્દો અને એક અલગ પ્રકારનો મુદ્દો છે અને આ મુદ્દો છે ચૂંટણીનું ચકડોળ. ચૂંટણીના ચકડોળના પહેલા ભાગની અંદર બીજેપી એટલે કે ભારતીય જનતા પક્ષમાં જે પ્રકારની ભાંજગડ શરૂ થઈ છે એ ચકડોળની વાત કરીશું. તો બીજી તરફ બી પાર્ટી અંદર એટલે કે બીજા ભાગની અંદર 8-20 પછીના ભાગમાં કોંગ્રેસના ચકડોળની વાત કરીશું. કોંગ્રેસમાં પણ અનેક નેતાઓ ચકડોળે ચડ્યા છે, પણ એ પહેલાં ભાજપમાં જે નેતાઓ ચકડોળે ચડ્યા છે તેનાથી કરીએ શરૂઆત. ચૂંટણીનું ચકડોળ નામ થોડું અટપટું લાગતું હશે અને આપણે વોલ પણ જોઈ શકો છો. આ ચકડોળમાં આપ સવાર છે, આ ચકડોળમાં એક નેતાજી સવાર છે, હજી કોઈ એમને ચિહ્ન નથી મળ્યું. કોંગ્રેસ સવાર છે અને કમળ એટલે કે ભાજપ સવાર છે. વાત ભાજપના ચકડોળની કરીએ. ભાજપના ચકડોળમાં યાત્રીઓની સંખ્યા જબરજસ્ત વધુ છે. એટલા માટે વધુ છે કે કોંગ્રેસના જે યાત્રીઓ હતા એ ભાજપના ચકડોળમાં સતત બેસી રહ્યા છે, કારણ કે ભાજપના ચકડોળની ગતિ વધી રહી છે. અને આપ તમામ લોકો જાણો છો, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ એમનું એક નિવેદન આવ્યું હતું કે આપણા ત્યાં એટલે કે બીજેપીમાં દૂધમાં સાકર ભળે એમ અન્ય પક્ષના લોકો ભળી જાય એવો પ્રયાસ કરવો. જો કે એ જ રીતે રોજ ક્યાંક ના ક્યાંક ભારતીય જનતા પક્ષમાં ખેસ અને આ પ્રકારે કેપ પહેરી આવકારવાની પરંપરા હવે બનતી નજરે પડી રહી છે. અને આજે તો જો અમદાવાદના વિઝ્યુઅલ્સ આપણે જોઈશું, એમાં તો નવી એક પરંપરા પ્રથા શરૂ કરવામાં આવી. ખેસ તો પહેરવામાં આવતો હતો અમદાવાદમાં અને જોડે મીઠાઈ પણ ખવડાવવામાં આવતી હતી. જો કે દ્રશ્યો પછી જોશો તમે, પણ આ દ્રશ્યો આપ ગાંધીનગરના જોઈ રહ્યા છો. ગાંધીનગર કમલમની અંદર વર્ષોથી આખી જિંદગી જેમને કોંગ્રેસમાં રહ્યા એવા જોઈતાભાઈ પટેલ આપ જુઓ. આ જોઈતાભાઈ પટેલ મૂળ તો બનાસકાંઠાના અને ધાનેરા વિસ્તારમાં જબરજસ્ત પકડ. એ જોઈતા કાકાને પરબત કાકાએ ટોપી પહેરાવડાવી, ખેસ પહેરાવડાયો અને CR પાટીલની બાજુમાં ઊભા રાખ્યા. બાજુમાં હરિભાઈ પણ હતા, કારણ કે આ તમામ લોકો જાણે છે કે બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન છે કોંગ્રેસમાંથી અને જ્ઞાનીબેનની સામે પક્ષને વધુ મજબૂત કરવો જરૂરી છે. એટલે જ ચૌધરી સમાજના નેતાઓની સાથે ભાજપે જૂના જોગી એમના જ જૂના લેપજીભાઈ ઠાકોરને ડીસાની બેઠક પરથી ટિકિટ નથી આપી, એમના પોતાના પક્ષમાં લાવી અને ચૂંટણીના ચકડોળમાં સામેલ કરી દીધા. આવું તો રોજ ક્યાંક ના ક્યાંક થાય. હવે CR પાટીલે ભલે કહ્યું કે દૂધમાં સાકરની જેમ આ લોકો ભળી જાય, પણ એ શક્ય છે ખરું? બંનેના વિચારસરણી અલગ, એક ઉત્તર બીજું દક્ષિણ, એક પૂર્વ બીજું પશ્ચિમ. ભાજપના નેતાઓની રીતિનીતિ કાર્યપદ્ધતિ અલગ, કોંગ્રેસના નેતાઓની રીતિનીતિ કાર્યપદ્ધતિ અલગ. તો સવાલ એ છે કે અલગ રીતિનીતિ પદ્ધતિમાંથી જમ્પ મારીને એટલે કે આ એક ચકડોળમાંથી કૂદકો મારીને બીજા ચકડોળમાં બેસવાવાળા વ્યક્તિ દૂધમાં સાકરની જેમ કેવી રીતે ભળી શકે? આવું વારંવાર સવાલ ઉઠતો હતો. અને બીજું, ભાજપના ચકડોળના પણ જગ્યાની તો મર્યાદા હશે કે આટલા લોકો સામેલ થઈ શકે. દૂધમાં સાકર ભળે પણ ગ્લાસની પણ તો એ મર્યાદા હોય. વધુ પડતી સાકર નાખે તો દૂધ પણ ઉભરાય ને, મીઠાશ વધે પણ દૂધ ઉભરાય. એ જ રીતે ભાજપમાં પણ આવી આશંકા હતી. અત્યાર સુધી કોઈ બોલતું નહોતું, પણ આજે એવું થયું છે. જી હા, આજે રીતસર એક ધારાસભ્ય ભારતીય જનતા પક્ષ અત્યાર સુધી કોંગ્રેસના ધારાસભ્યનું રાજીનામું સાંભળતા હતા ને, આજે વહેલી સવારે તમામ લોકોએ સાંભળ્યું કે કેતનભાઈ ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય અને કેતનભાઈ સાવલીના ધારાસભ્ય. કેતનભાઈએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને ઈમેલથી રાત્રે 1:35 રાજીનામું મોકલાયું. અને આપ જોઈ શકો છો રાજીનામાના એ શબ્દો. અને રાજીનામામાં એમ લખ્યું કે હું આત્માના અવાજ મુજબ ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ જે કરું છું, મારા અંતરાત્માના અવાજને માન આપીને મારું ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. આ વાત કેતનભાઈએ કરી મેલ થકી અને બાદમાં ફેક્સ થકી મેલ કરવામાં આવ્યો 1:35 રાત્રે.
હવે એ સમાચાર અમારા સુધી પણ પહોંચ્યા. એબીપી અસ્મિતા સંવાદદાતા હિરેન રાજગુરુ વહેલી સવારે એમના ત્યાં પહોંચ્યા અને કેતનભાઈએ તો જબરજસ્ત બેટિંગ પણ કરી લીધી અને એ બધી વાતો કરી જે ક્યારે કેમેરા ઉપર બહાર નહોતી આવતી. કેતનભાઈનો અંતરાત્માનો જે અવાજ હતો એવું કહેતો હતો કે ભાઈ આ બધા બહારથી જે નેતા આવે એમનો મોકો મળી જાય અને અમારા કાર્યકર્તા કે જે ભાજપના પાયાના કાર્યકર્તા છે એમને અન્યાય થાય છે. આવી ઘૂસપૂસ થતી પણ કોઈ જાહેરમાં નહોતું બોલતું. પણ આ કેતનભાઈએ રાજીનામું આપ્યું અને જાહેરમાં બોલ્યા. હવે આ વાત સવારના ટેલિવિઝન ઉપર આવી, જબરજસ્ત ચર્ચામાં થઈ. કેતનભાઈના સમર્થકો કેતનભાઈના સાવલી નિવાસસ્થાને પહોંચ્યા, કેટલાક તાલુકા પંચાયતના સભ્યો, કેટલાક જિલ્લા પંચાયતના સભ્યો, અને એમને પણ કહી દીધું કે ભાઈ કેતનભાઈના અંતરાત્મા જે રીતે જાગ્યો એવી રીતે અમારો પણ અંતરાત્મા જાગશે, અમે પણ રાજીનામું આપીશું. બીજેપી પ્રદેશ તરફથી ધર્મેન્દ્રસિંહ જાડેજા એટલે હકુભા જાડેજા, આપ જાણો છો, જામનગરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય, એ મારતી ગોળીએ આવું બધા કે મારતી ગાડીએ પહોંચ્યા સાવલી જઈ અને કેતનભાઈ સાથે બેઠક કરી. આવા દ્રશ્યો જુઓ છો. અને પાછા જે તેના પ્રભારી છે, બીજેપીએ પ્રભારી બનાવ્યા છે, એ પ્રભારી રાજેશ પાઠક પણ ત્યાં હાજર હતા. આ બંને ત્રણની મિટિંગ થઈ. મિટિંગ બાદ નક્કી કરાયું કે ભાઈ પ્રદેશમાં જઈ એટલે કે બીજેપીના પ્રદેશ અધ્યક્ષની ગાંધીનગર જઈ મિટિંગ કરીએ. અંતરાત્મા જે રાત્રે જાગ્યો હતો 12:35 એ કેતનભાઈ એમની સાથે ગાડીમાં નીકળ્યા. અંતરાત્મા શું કહેતો હતો એ પણ તો સાંભળજો તમે, અને પછી સાંભળીએ પછી શું થયું. એટલે પહેલાં સાંભળી લઈએ કેતનભાઈ ગાંધીનગર જવા નીકળ્યા એ પહેલાં શું બોલતા હતા. એટલે કે એમના અંતરાત્માનો અવાજ જે છે ને અપક્ષ પલટાને લઈ શું પ્રકારે આવે છે ને એ પણ બાઇટ પણ તો હશે ને, બાઇટ પણ સાંભળીશું. એ જે બોલ્યા હતા એ વિડીયો પણ મારી ટીમને કેસ કાઢી રાખીશું, એ વિડીયો પણ આપણે સાંભળીશું. અને ત્યારબાદ તે જેવા પહોંચ્યા ત્યારે તેમના થોડાક સૂર પણ બદલાયા. હર્ષ સંઘવી સાથે બેઠક કરી. હર્ષ સંઘવી ત્યાંના પ્રભારી મંત્રી. મારી ટીમને કહીશ કે જો બાઇટ હોય આપણી પાસે તો આપણે બાઇટ પ્લે કરીશું. અડધી રાત્રે અંતરાત્માના અવાજ પર જે રાજીનામું આપ્યું એ અંતરાત્માનો અવાજ શું હતો? વહેલી સવારે તેમને એબીપી અસ્મિતા સંવાદદાતા હિરેન રાજગુરુને શું કહ્યું ને એ સાંભળી લઈએ. તો પછી કંઈક કરતાં કંઈક જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના જૂના છે, જેને એની પાછળ પૂરેપૂરો ભોગ આપ્યો છે, આજે વિશ્વની મોટી પાર્ટી બનાવવામાં દરેકનું યોગદાન છે, એમની અવગણના કેમ? અને કદાચ હું એવું માનું છું કે આ એકલો કેતની નામદારનો અવાજ નહીં, આ અવાજ ભારતીય જનતા પાર્ટીના તમામ જૂના અદના કાર્યકર્તાનો અવાજ છે કે ભાઈ ઓકે, પરિવાર મોટો કરો. સાહેબે જે પણ નિર્ણય લીધા હશે, પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ જે પણ નિર્ણય લીધો હશે એ વિચારીને જ લીધો હશે. પણ એનો મતલબ એવો તો નથી કે જે પરિવારના જૂના સદસ્યો છે એમને તમે અપમાનિત કરો કે એમના કદાચ કોઈ પણ પ્રકારનું એમના પર કોઈ ધ્યાન ના આપે. અને એ પરિવારનો સભ્ય છે એવો કે નહીં, એને ફીલ કરવું પડે. આ જ કારણ છે ભારતીય જનતા પાર્ટીની અંદર પરિવાર મોટો કરવાનો જે પણ પાર્ટીનો નિર્ણય છે એ બરાબર છે. પણ સાથે સાથે પરિવારના જે જૂના સભ્યોએ જેટલો ભોગ આપ્યો છે ને પાર્ટીને મજબૂત કરવા માટે જેટલો સમય આપ્યો છે, અને આજે આ પાર્ટી જે જગ્યા પર છે એ જગ્યા પર આપણે જ કહીએ છીએ કે પ્રત્યેક કાર્યકર્તા, નાનામાં નાના કાર્યકર્તાનો આમાં શ્રી ફાળો છે, આમાં લોહી રેડાયું છે. ત્યારે આવા સારા સમયની અંદર લો પરિવાર મોટો કરો. પણ આ લોકો જે આયા છે એનાથી જ હવે બહુ મજબૂત પાર્ટી થઈ જવાની છે અને વોટિંગ રેશિયો વધી જવાનો છે, એવો જે મેસેજ જાય છે ને નાના અને જૂના કાર્યકર્તાઓનું મોરડ તોડે છે. પાર્ટી મોટી થઈ રહી છે, પણ મારે પ્રશ્ન એ પૂછવો છે કે મોટી થવાની સાથે સાથે મજબૂત થઈ રહી છે કે માત્ર મોટી થઈ રહી છે? જો હું એક વસ્તુ કહું, મજબૂત તો એવું કહેવાય કે જ્યારે પાયો નખાતો હોય અને જ્યારે ઇમારત ચણાતી હોય, સ્લેબ લેવલ સુધીને જેને મહેનત કરી હોય ને એ લોકોનું મુખ્ય યોગદાન કહેવાય. પછી તમે ફર્નિચર વસાવી દો, ઘર ઓકે થઈ જાય, અને ઘર ઓકે થયા પછી એ ઘરની અંદર મેમ્બરશીપ વધતી જાય અને જે જૂના લોકો છે એ લોકોને બેડરૂમોથી ઓહરીમાં હોવાનો વારો આવે, એ વસ્તુ પણ વ્યાજબી નથી. સી.આર. પાટીલને મળ્યા બાદ રાજીનામું પાછું આપવાનો નિર્ણય કર્યો કે રાજીનામું હું પાછું ખેંચું છું. અને એમને સી.આર. પાટીલને મળ્યા બાદ એમનો અંતરાત્માનો જે અવાજ હતો એ પાછો કેવી રીતે અંદર ગયો એ પણ જોઈ લઈએ. કેતનભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે.
જુઓ, એવું તો શું થઈ ગયું માત્ર 24 કલાકમાં, કાલ રાત્રે 1:30 વાગ્યાનો સમય અને આજે બપોરનો સમય, કે તમારો ગુસ્સો, આક્રોશ બધું શાંત થઈ ગયું અને તમે જે રાજીનામું આપ્યું હતું અધ્યક્ષને મેલ કરીને એ પરત ખેંચવાનો તમે નિર્ણય કર્યો. રોનકભાઈ, મારી જે પણ વાત અંતરાત્માની હતી એને મારા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે, સંગઠનના મહામંત્રી અમારા રત્નાકરજીએ અને પ્રભારી અમારા મંત્રી હર્ષભાઈ સંઘવીએ અને અમારા પ્રભારી મધ્ય ગુજરાતના ગોરધનભાઈ ઝડફિયા બધાએ જ મારી વાતને સાંભળી છે. અને મેં નિર્ણય લીધો હતો કે ભાઈ રાજીનામું ભલે હું આપું છું અને આ કોઈ પોલિટિકલ સ્ટન્ટ નથી, પણ મારી વાત ઉપર સુધી પહોંચવી જોઈએ. અને મારી વાત કોઈ મુદ્દા ખોટા નહોતા. પ્રદેશ અધ્યક્ષ સાહેબને મેં વાત કરી, આખી વાત એમને વિધિવત આખી વિધિસર સમજાઈ છે અને એમને પોઝિટિવલી લીધું છે. ટોટલે અમારા મુદ્દાઓને એમને એવું કહ્યું છે કે ભાઈ આ મુદ્દાઓ સાચા છે અને તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવીશું. કેતનભાઈ, કેમ કે જે નવા કોંગ્રેસમાંથી લોકો આવ્યા છે ને સ્વાભાવિક એક પરિવાર મોટો થાય, એક ગ્લાસમાં દૂધ ભરેલું, એમાં સાકર એક મર્યાદામાં ભળી શકે, પણ વધુ પડતી સાકર આવે ત્યારે દૂધ પણ ઉભરાય. અને કદાચ એ જ કહેવાનો તમારો મુદ્દો પણ હતો ને આશય પણ હતો. તમને લાગે છે કે જે કોંગ્રેસથી અથવા તો અન્ય પક્ષમાંથી આવેલા તમારા વિસ્તારના નેતાઓએ જગ્યા બનાવી લીધી છે તમારા પક્ષમાં, તમારા કાર્યકર્તાઓના સ્થાને, એ જગ્યાએ ફરીથી તમારા એટલે કે પક્ષના જૂના કાર્યકર્તાઓને સ્થાન મળશે, એ સન્માન મળશે? મારી વાત એક જ છે કે કોઈ પણ પાર્ટીનો આગેવાન કાર્યકર્તા પાર્ટીમાં આવે, મોસ્ટ વેલકમ. પરિવારના સભ્ય તરીકે આવીને રહે, વિશ્વાસ જીતે. કેમ કે આજે જ આવ્યા ને આજે જ આપણા જૂના કાર્યકર્તાઓ કરતાં પણ એમને સારા એવી જગ્યા પર મૂકીને જૂના કાર્યકર્તાઓનું અપમાન થતું હોય એવું એમને પોતાને ફીલ થાય છે. આ વાત મારી એકલાની પાર્ટીના કાર્યકર્તાઓની હશે અને હું માનું છું ત્યાં સુધીને મેં કદાચ મારી વાત મૂકી છે અને આનાથી પણ મેં મારી વાત મૂકવામાં મને કોઈ સંકોચ નથી. કેતનભાઈ, મારે એ જાણવું ને સમજવું છે કે જો આપ કહેતા હતા કે આ આક્રોશ અથવા આ દર્દ તમારું એકલાનું નથી, ભાજપના અનેક કાર્યકર્તાઓનું છે, અનેક ધારાસભ્યોનું છે, તમારી એ વાતથી સ્પષ્ટ મેસેજ ગયો કે હા, ભાજપના કાર્યકર્તાઓ દુઃખી છે, એમનું માન સન્માન નથી સચવાતું એને લઈ બહારથી આવેલા લોકોના કારણે. હવે તમે કેમ કે રાજીનામું પરત ખેંચાયું, તમારા પૂરતી વાત થઈ, તમારા પૂરતો એશ્યોરન્સ આપ્યો, પણ તમે વાત કરી રહ્યા હતા કે તમામ ધારાસભ્યો અથવા તમામ એ કાર્યકર્તાઓ દુઃખી છે. એમના આ સંતોષ, એમના દુઃખને પ્રદેશ અધ્યક્ષ અથવા તમારું ગુજરાત પ્રદેશ ભાજપ દૂર કરશે એવો તમને ભરોસો છે ખરો? જો મને વિશ્વાસ છે કે આજની મારી જે વાત મેં મારા પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીને મૂકી છે, 100% સંગઠન દ્વારા આ વસ્તુને ધ્યાનમાં લેવાશે. અને મેં એક પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે, નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે આ સ્ટેપ ભર્યું છે. મારું રાજકીય કારકિર્દી જોખમમાં મૂકી છે અને મારું રાજકીય સુસાઇડ પણ કહેવાય આ વાતને, સમજો. તે છતાં પણ રોનકભાઈ, મારા અંતરાત્માના અવાજને એ પ્રત્યેક કાર્યકર્તાના અંતરાત્માનો અવાજ છે એવું માનીને આ વસ્તુ મેં મૂકી છે. કદાચ પાર્ટી અંદર દરેક જગ્યા પર થોડુંક ડીપમાં જશે તો આ વાત એમના સુધીને પહોંચશે એવું મને. શરૂઆત મેં આ જ કરેલી કે દૂધની અંદર ગમે એટલી ખાંડ વધુ ભરો, મીઠાશ વધે, પણ ઉભરાય તો દૂધ જ. દીપલબેન મારી સાથે જોડાયા છે ને નરેન્દ્રભાઈ મારી સાથે જોડાયા છે. નરેન્દ્રભાઈ, આ તમારા કોંગ્રેસી માસ્ટર તો જુઓ બધા, તમારું ઘર ખાલી કરી દીધું, કોંગ્રેસ ખાલી કરી દીધું, રાજીવ ગાંધી ભવન, પણ કમલમ એટલું બધું ભરી કાઢ્યું તમારા કોંગ્રેસવાળાઓએ કે જે કમલમના પાયાના પથ્થર હતા, કાર્યકર્તાઓ હતા, એમનો બહાર જવાનો વારો આવે. આ ખુદ તમારા જ બરોડાના ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય કે આવી તો કેવી કોંગ્રેસીઓની માસ્ટરી છે. રોનકભાઈ, બે વાત કરવા માગું છું. સૌપ્રથમ તો તમે કોંગ્રેસની વાત કરી કે કોંગ્રેસ ભવન ખાલી થઈ ગયું, પરંતુ જે પ્રકારે દેશમાં રાજનીતિ અત્યારે છે કે ડિક્ટેટરશીપ, ઈડી, સીબીઆઈ અને આઈટી દ્વારા ધાકધમકી, લોકોની ખરીદ પરોસ અને સત્તાની લાલચુમાં એ લોકોને ભારતીય જનતા પાર્ટીનો મોટો ભરતી મેળો થયો છે. વાત મહત્ત્વની એ છે કે કોંગ્રેસ આમાં જવાબદાર કેમ નથી? કારણ કે હંમેશા અમને પ્રશ્ન એ જ પૂછવામાં આવે છે, તમે સાચવી શકતા નથી, પરંતુ તમારા માથા પર કોઈએ બંદૂક મૂકી હોય, તમને સ્વાર્થ હોય, તમારી લાભ લોલચ હોય તો તમે જઈ શકો છો. અને સમગ્ર દેશમાં આ પ્રક્રિયા ચાલી છે. અને સૌથી મહત્ત્વનો પુરાવો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીએ જે બોલ્યું છે તદ્દન સત્ય બોલ્યું છે
કારણ કે એટલી મોટી સંખ્યાની અંદર ભરતી મેળો કરી દીધો છે કે આજે ભારતીય જનતા પાર્ટીમાં બહાર આવેલા લોકોની સંખ્યા વધી ચૂકી છે અને એ સત્તા સ્થાને છે. આપ જાણો છો કે હમણાં જ ગુજરાતના બે દિગ્ગજ અર્જુનભાઈ અને સીજે ચાવડા ગયા તો એમને તો ચોક્કસથી કેતનભાઈ ઇનામદારને પ્રધાન પદ નહીં મળે, પણ એ બંનેને તો 100% પ્રધાનમંત્રી મળશે એવું અમને લાગે છે. એટલે વાત એ છે કે એમને સ્પષ્ટ રીતે પોતે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મહત્વ નથી આપતું, ને બહારથી આવેલા એટલે કે બેડરૂમમાંથી ઓસરીમાં સૂવું પડે. તો આ પરિસ્થિતિ છે જ, ખૂબ ગંભીર પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં છે. મારો પ્રશ્ન એ છે રોનકભાઈ કે હું બધાને પૂછવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીમાં જે આ ટોળું ગયું છે એ કયા સિદ્ધાંતના આધારે ગયું છે? આ ભરતી મેળો છે એ કયા સિદ્ધાંતના આધારે છે? આ તમે કહ્યું કે દૂધમાં સાકર મળી જાય, એવું નથી. આ તો સત્તા, લાલચ, લોભ, દાદાગીરી અને એના કારણે ભેગું થયેલું ટોળું છે. અને આ ટોળું ખૂબ ગંભીર રીતે ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તાઓને બળવો પોકારવાની દિશામાં છે, પરંતુ એ પણ ડરેલા છે. જ્યોતિબેને જે પ્રકારે એનું પ્રથમ નિવેદન કર્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ડરેલો છે, આ બહુ મહત્વની બાબત છે. કોઈ બોલી શકે એમ નથી. કાર્યકર્તાને 24 કલાકમાં રિટાયર્ડ કરી દેવામાં આવે છે. અમારા રાજેન્દ્ર ત્રિવેદી પ્રધાનમંડળમાં નંબર 2 નું સ્થાન ધરાવતા હતા, ભવિષ્યમાં મુખ્યમંત્રી બને, એક જ ફોન પર ઉતારી દેવામાં આવે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એમને અત્યારે પાર્ટીની અંદર સ્થાન મેળવવું મુશ્કેલ છે. આવા ઘણા શક્તિશાળી ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે દુઃખી છે અને એ લોકો શું કરી રહ્યા છે, કેમ બોલી શકતા નથી? તમે નીતિનભાઈનું જ ઉદાહરણ લો. મહેસાણામાં સામાન્ય ટિકિટ માંગવી હોય એ કઈ ઓફિશિયલ કાર્ય નથી હોતું, તો કોઈ પણ ટિકિટ માંગી શકે છે. પણ ત્યાં તો ડિક્ટેટરશિપ છે. જેમ વિપક્ષને ઈડી, સીબીઆઈ અને ઇન્કમટેક્સ દ્વારા તાત્કાલિક એને જેલમાં ધકેલી દેવામાં આવે છે. સમગ્ર દેશમાં જે ડરનું વાતાવરણ છે એ ડરનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીમાં છે. અને અત્યારે જે બધા બેઠેલા છે, કારણ કે ત્યાં તો 24 કલાકમાં રિટાયર્ડ કરી દેવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને એવું છે કે કાલની સવારે હું ભાજપમાં હોઈશ તો મારું સ્થાન શું હશે? કશું જ નહીં હોય. એની ભાગીદારી પણ નક્કી નહીં હોય. સમયનો અભાવ છે નરેન્દ્રભાઈ, સમયનો અભાવ છે. શરૂ થઈ ગઈ છે નરેન્દ્રભાઈ, સમયનો અભાવ છે. પણ દીપાલબેન જો આ નરેન્દ્રભાઈ બી કેટલા માસ્ટર. મારો સવાલ હતો કે આ કોંગ્રેસીની માસ્ટરી કેવી કે ભાજપમાં જઈ કમલમમાં બેસી જવાનું અને કમલમના કાર્યકર્તાઓને બહાર બેસાડો. એનો જવાબ નરેન્દ્રભાઈએ ના આપ્યો. કારણ કે નરેન્દ્રભાઈ જાણે કદાચ રાજીવ ગાંધી ભવનમાં નરેન્દ્રભાઈના સાથીદારો બધું આ જ શીખ્યા. નરેન્દ્રભાઈ ભરોસો પણ છે અર્જુનભાઈ મંત્રી બની જશે. એનો મતલબ આ માસ્ટરી જે છે, તમને શું લાગે છે? દૂધમાં સાકર ભળી રહી છે કે દૂધમાં મેળવણ ભળી રહ્યું છે, જેના કારણે દૂધ ફાટવાની આશંકા છે? દૂધમાં મેળવણ વધારે પડી જાય અને કે વધારે જો ખાંડ પડી જાય દૂધમાં, અને વધારે ખાંડ ખાવાથી પણ આજકાલ બહુ ડાયાબિટીસ થઈ જાય છે. અને આ આપણે કેતનભાઈની વાત કરીએ તો કેતનભાઈએ ભૂતકાળમાં પણ અંતરાત્માનો અવાજ સાંભળ્યો છે અને પછી એમનો અવાજ જાગે છે, એમનો અવાજ સૂઈ જાય છે. પણ આ વખતે જે એમણે મુદ્દાઓ રજૂ કર્યા, હું બહુ બધા અંશે તેમના મુદ્દાઓ સાથે સંમત છું. કે કેતનભાઈએ કહ્યું કે ભાઈ મહેમાન આવે તો આપણે મહેમાનને વેલકમ પણ કરીએ, પણ પછી બેડરૂમમાંથી ઓસરી, આ તો બેડરૂમમાંથી ઓસરીમાં પણ નહીં અને ઘરની બહાર કાઢી મૂક્યા હોય એવા ભાજપના કાર્યકરોની હાલત છે. અને આ જે સ્થિતિનું નિર્માણ થયું છે કે જે ટોળા કોંગ્રેસમાંથી, એટલે ઘણા કોંગ્રેસના લોકો એમ કહે છે કે કોંગ્રેસનો કચરો ખાલી થઈ રહ્યો છે. હું એવું માનું છું કે આ કોંગ્રેસની પણ નિષ્ફળતા છે કે તે એમના નેતાઓને, એમના કાર્યકરોને સાચવી નથી શકતી. પણ સાથે સાથે જે ભાજપ એક ખૂબ જ શિસ્તબદ્ધ અને કાડર બેઝડ પાર્ટી છે, આ પાર્ટીના લોકોને પણ જ્યારે એક ફ્રસ્ટ્રેશન આવે એટલે હાલત કેટલી ગંભીર થતી જાય છે, આ તે દર્શાવે છે. રોનકભાઈ, પણ બેન, તમને શું લાગે છે? મારો મૂળ જવાબ એ છે, તમને શું લાગે છે? હવે એ સ્થિતિ આવી ગઈ છે કે જુઓ, દૂધમાં ગમે એટલી ખાંડ નાખો, પણ જો ગરમી હોય તો દૂધ તો ઉભરાવાનું જ. તમને લાગે છે હવે ઉભરાય એ સ્થિતિ આવી ગઈ છે?
મને હજી એ સ્થિતિ આવી હોય તેવું લાગતું નથી, કારણ કે આ દૂધ ઉભરાઈ રહ્યું છે. તપેલી નાની પડે છે, પણ બીજી 2-4 તપેલીઓ લઈ લેવાય ને એમાં થોડુંક દૂધ રાખીને મૂકી શકાય, એ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પણ અત્યારે જે ઝઘડો થઈ રહ્યો છે કે ભાજપના કાર્યકરોને કોઈને સ્ટીલની તપેલી, કોઈને ચાંદીની તપેલી જોઈએ છે, એટલે એલ્યુમિનિયમની કે ટીનની તપેલી કે પિત્તળની તપેલી નથી જોતી, આ એનો ઝઘડો છે. ભાજપના જે અદના કાર્યકરો, ભાજપના જે નેતાઓ, ભાજપના ધારાસભ્યો, એ લોકોને ફ્રસ્ટ્રેશન છે કે આ કોંગ્રેસી જે રીતે આવી રહ્યા છે ને જે રીતે ભાજપ એ કોંગ્રેસયુક્ત ભાજપ બની રહ્યું છે, એટલે તેમના જે ચાન્સ મળવા જોઈએ મિનિસ્ટર માટે કે પછી કોઈ કોર્પોરેશનમાં, બોર્ડમાં, એમના પ્રધાન પદ માટે એમના ચાન્સ છે ઓછા થાય છે. અને કોંગ્રેસીઓને આવા બધા પ્રોમિસ આપીને ડર, લાલચ કે ગમે તે રીતે જે રીતે પાર્ટીમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે, તેના કારણે ભાજપના નેતાઓમાં અને કાર્યકરોમાં એક ઇનસિક્યોરિટીનો માહોલ છે તેવું મને લાગે છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. નરેન્દ્રભાઈ, તમારો પણ આભાર. ખેર, સાકર તમે છો કે નહીં હું જાણતો નથી, અને દૂધમાં મિક્સ તમે થવા માગો છો કે જાણતો નથી, પણ એ હકીકત છે કે આ ચર્ચા ભલે જાહેરમાં ન થતી હોય, પણ સ્વાભાવિક રીતે જ આપણા ઘરની અંદર પણ મહેમાન આવે, 1 આવે, 2 આવે, 3 આવે, અને પછી આપણી જગ્યા લે તો દુઃખ તો આપણને થાય. ભલે એ લોહીના સંબંધ હોય છતાં પણ આપણને દુઃખ થાય. તો પહેલાં તો બીજી પાર્ટીમાંથી આવેલા એટલે થાય. અને બીજેપી એ સારી રીતે સમજે પણ છે, અને કદાચ આજે તો એમાં સફળ થયા છે, કારણ કે કેતનભાઈ માની પણ ગયા છે, અને કેતનભાઈ માનવાવાળા વ્યક્તિ પણ છે. જો પ્રેમથી એમને કોઈ મનાવે તો